પ્રિય વિદ્યાર્થીઓ, આજે આપણે અતિશય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશે વાંચ્યા. ખાસ ધ્યાન આપજો, પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે. એટલે એક તો પરમાણુને પહેલા તો એની કક્ષા હોય છે, જેને આપણે કોષ કહીશું. અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના એટલે કક્ષક હોય છે, જે આપણે જોયું સાઈ સ્ક્વેર થી દર્શાવાય છે. તો આવી આપેલી કક્ષા થઈ. આ રીતે બીજી કક્ષા હોય છે, એની અંદર પણ કક્ષક હોય છે. પછી ત્રીજી કક્ષા હોય તો એની અંદર પણ કક્ષકો હોય છે. ચોથી કક્ષા હોય તો એની અંદર પણ આવી જુદી જુદી કક્ષકો હોય છે. તો ઘણી બધી સંખ્યામાં કક્ષકો હોય છે. એટલે કક્ષાની અંદર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે એને કક્ષક કહેવાય છે. ગુણાત્મક રીતે આ કક્ષકને તેના કદ, જેમ કે આ કક્ષક પહેલી કક્ષામાં છે તેનું કદ નાનું છે, અને આ કક્ષક બીજી કક્ષામાં છે તો એનું કદ મોટું છે. એટલે એના કદને આધારે પછીનો આકાર. આપણા કોર્સમાં 4 પ્રકારની કક્ષક આવશે. એસ, પી ડમ્બેલ હોય છે, ડી ડબલ ડમ્બેલ હોય છે, અને એફ કે જેનો આકાર અનિયમિત હોય છે. આવી 4 પ્રકારની કક્ષક હોય છે. એટલે કક્ષકને આકાર હોય ગોળ દડા જેવો, ડમ્બેલ, ડબલ ડમ્બેલ, અને અનિયમિત અને દ્વિવિન્યાસ એટલે દિશા. તો જો એસ કક્ષક હોય તો ગોળ દડા જેવી છે, કેન્દ્રથી ચારેકોર મળી આવવાની સંભાવના છે. પી હોય તો એ 3 દિશામાં ફેલાયેલી હોય છે, px, py અને pz. દ્વિવિન્યાસ એટલે ડિરેક્શન, દિશા. ડી હોય તો એ 5 પ્રકારની હોય છે, xy સમતલમાં, yz, zx. આ બધું આગળ ચિત્ર આવશે, એમાં શીખવાડવામાં આવશે તમને. અને f હોય તો એ 7 પ્રકારની, 7 દિશામાં, જેમ p s એક જ દિશામાં હોય ગોળ દડા જેવી, p 3 દિશામાં, d 5 દિશામાં અને f 7 દિશામાં ફેલાયેલી હોય, એને વિભેદિત કરી શકાય. નાના કદની કક્ષક એનો અર્થ એમ થાય કે કેન્દ્રની સૌથી નજીક છે. એટલે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. એ પ્રમાણે આકાર અને દ્વિવિન્યાસનો અર્થ એ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે રહેલી છે. જેમ કે પી હોય તો એની x અક્ષ, y અક્ષ અને z અક્ષ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે હોય છે. પરમાણુય કક્ષકોને પરિશુદ્ધતાપૂર્વક એટલે કે એકદમ ચોકસાઈથી, હવે દરેક કક્ષકને સાંભળજો, દર્શાવવા માટે સાંકેતિક ચિહ્ન નક્કી કરવામાં આવેલા છે કે જેમાં ઇલેક્ટ્રોન રહેલો છે. તો ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનમાં 1 છે, પણ હાઇડ્રોજન સિવાયના પરમાણુમાં તો 1 કરતાં વધારે ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકમાં રહેલા હોય તો એને દર્શાવવા માટે કેટલાક સંજ્ઞા વપરાય છે. તેને ક્વોન્ટમ આંક તરીકે ઓળખવામાં આવે છે. અને ક્વોન્ટમ આંકથી વિભેદિત એટલે જુદા તારવી શકાય છે. દરેક કક્ષકને 3 ક્વોન્ટમ આંકથી દર્શાવી શકાય. એક મુખ્ય ક્વોન્ટમ આવશે, બીજું કોણીય વેગમાન ક્વોન્ટમ આવશે, અને ત્રીજું ચુંબકીય ક્વોન્ટમ ચિહ્નિત યાની કે સંજ્ઞા વડે રજૂ કરવામાં આવે છે. એટલે પરમાણુની અંદર આપણે ઇલેક્ટ્રોન જે ગોઠવાયેલા હોય એ જુદી જુદી કક્ષકમાં હોય, અને આ જે જુદી જુદી કક્ષકો છે એને દર્શાવવા માટે સાંકેતિક ભાષા ચિહ્નિત કરવામાં આવે છે.
તેને આપણે ચિહ્ન કહેવામાં આવે છે. સંજ્ઞાથી દર્શાવીશું. તો એ 3 ક્વોન્ટમાંક વિશે ડિટેલમાં શીખીએ. પછી ચોથો પણ આવશે ક્વોન્ટમાંક. હવે આપણે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન આવેલા હોય અને જે તે કક્ષા અને એની અંદર કક્ષકમાં આવેલા હોય તેને દર્શાવવા માટે ક્વોન્ટમાંક વપરાય છે. એમાં પહેલા આપણે મુખ્ય ક્વોન્ટમાંક n લઈએ. n હંમેશા ધન પૂર્ણાંક હોય છે. તે -0 ક્યારેય હોતું નથી. એને મુખ્ય ક્વોન્ટમાંક n થી બતાવે એ ક્યારે શૂન્ય કે ઋણ હોતું નથી, ધન જ હોય છે. મુખ્ય ક્વોન્ટમાંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઊર્જા નક્કી કરે છે. એ આપણે જોઈએ. પરમાણુના કેન્દ્ર હોય આ એની પ્રથમ કક્ષા, યાની કે કોષ કહેશું, અને એની અંદર કક્ષક હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના વાળો વિસ્તાર છે. તો n છે કોષ એટલે કે મુખ્ય ઊર્જા સ્તર. આપણે એવું કહી શકાય કે કોઈ એક હાઈવે હોય તો હાઈવે છે એ આપણી કક્ષા. એમાં વાહનો જતા હોય અને આવતા હોય તો એનો માર્ગ છે ને આપણે કક્ષક કહી શકાય. સમજાઈ ગયો હવે? એટલે આની કક્ષા છે એ મેઇન રસ્તો. એમાં વાહન મળી આવવાની સંભાવના, જતું હોય તો ડાબી સાઈડ, આવતું હોય તો એવું ના સમજવા માટે કે કક્ષાની અંદર શું હોય છે, કક્ષક રહેલી હોય છે. તો પહેલી કક્ષામાં કોઈ કક્ષક હોય તો એનું કદ નાનું હશે. બીજી કક્ષામાં કોઈ કક્ષક આવેલી હોય તો એનું કદ મોટું હશે. અને વિશેષમાં ઊર્જા પણ નક્કી કરે. એટલે પહેલી કક્ષાની કક્ષક હોય તો કેન્દ્રથી નજીક, એટલે અહીંયા ઇલેક્ટ્રોન કે એની કક્ષકની ઊર્જા ઓછી હોય કારણ કે કેન્દ્રના બંધનમાં હોય. પછી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો કેન્દ્રથી દૂર, એટલે કદ મોટું થઈ જાય, તમે જોઈ શકો છો. અને એની ઊર્જા વધી જાય. અહીંયાની ઊર્જા ઓછી છે, અહીંયા વધારે હશે. એટલે ત્રીજી કક્ષા ચોથી હોય તો ઊર્જા વધતી જશે. હાઇડ્રોજન કે જેમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન આવેલો છે. હિલિયમ કે એમાં 2 ઇલેક્ટ્રોન હોય અને ગુમાવી દેશે તો He+. લિથિયમ કે જેમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે અને 2 ગુમાવી દેશે તો Li+2. એટલે કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ જેવી કે હાઇડ્રોજન, He+, Li+2 વગેરે માટે ઊર્જા અને તેની કક્ષકનું કદ માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે. અને ગયા લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ કીધો હતો કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો એ બંને ક્વોન્ટમાંકના સરવાળા ઉપર આધાર રાખે. પણ યાદ રાખજો, એક જ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસ એટલે ઘટક કણ, આયન કે પરમાણુ હોય તો એ માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ આધાર રાખે છે. મુખ્ય ક્વોન્ટમાંક n કોષની ઓળખ આપે છે. કોષ યાને કે કક્ષા n ના મૂલ્યના વધારા સાથે એમાં રહેલી માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે અને તેને n² તરીકે દર્શાવાય છે. તો હમણાં દોરીને આપણે બતાવીએ. આપેલા n ના મૂલ્ય માટેની બધી જ કક્ષકમાં પરમાણુને એક જ કોષ હોય. એટલે શું કહેવા માંગે છે કે પહેલો કોષ છે તો આપણે એને n કહીએ. પહેલો કોષ યાની કે પહેલી કક્ષા, પ્રથમ કોષ. એની આપણે વિગતવાર વાત કરીએ. તો તમને દોરીને બતાવું.
અહીં તમે જોઈ શકો છો n બરાબર 1 એટલે પ્રથમ કોષ એટલે k, n બરાબર 2 m સંજ્ઞા, 3 એટલે આ k પછી l, m n o p q અને r એવી સંજ્ઞા આપવામાં આવે છે. હવે n સ્ક્વેર એમાં રહેલી કક્ષકોની સંખ્યા દર્શાવે છે. હવે 1 નો વર્ગ 1 થશે. હું પ્રથમ કોષ લઉં એટલે n સ્ક્વેર 1, એમાં એક જ કક્ષક હોય છે અને માત્ર s પ્રકારની હશે. એટલે પહેલા કોષની s કક્ષક એટલે 1s લખાય છે. પછી n બરાબર 2 લઈએ તો n સ્ક્વેર 4 થશે. અહીં 4 કક્ષકો એટલે 1 2s અને 3 2p. કેમ? કારણ કે s છે એ એક જ હોય, એક જ દિશામાં છે. p 3 દિશામાં હોય છે, px py અને pz. એટલે એના આધારે એટલે 3p અને 1s એટલે કુલ 4 થઈ. આ રીતે n બરાબર 3 લઈએ એટલે ત્રીજો કોષ 3 નો વર્ગ 9 થશે. તો એ 9 કઈ રીતે? તો કે ત્રીજા કોષની એટલે 3s થશે. 3p અને 3d હોય છે તો s એક જ દિશામાં હોય, p એનો દ્વિવિન્યાસ 3 દિશામાં એટલે p3, d5 હોય છે, dxy dyz dzx dx square minus y square અને dz square એટલે 5 ને 3 8 ને 9 થશે. હવે n બરાબર 4 લઈએ તો 4 નો વર્ગ 16 થાય. તેમાં a એટલે 4s 4p 4d 4f. s એક જ દિશામાં એટલે 1, p 3 દિશામાં એટલે 3, આ d 5 દિશામાં ફેલાયેલી એટલે આ 5 અને આ 7 એટલે 7 ને 5 12 ને 3 15 ને 16 કક્ષકો થશે. રેડી? આ વાક્ય સમજાઈ ગયું? મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ n ના વધારા સાથે કક્ષકનું કદ વધે. અહીંયા પણ s છે પણ એ 1s છે એટલે એનું કદ નાનું થશે. અહીંયા છે s, અહીંયા 2s છે પણ એ કેન્દ્રથી દૂર એટલે કદ મોટું હશે. અહીંયા 3s છે એટલે કદ એનાથી પણ મોટું થશે. અહીંયા 4s છે એટલે એનું કદ મોટું થાય. એટલે મુખ્ય ક્વોન્ટમાંક જે કોષનો ક્રમ બતાવે છે એ ક્રમ વધે એટલે એમાં રહેલી કક્ષકોનું કદ વધે છે. બીજા શબ્દમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેલો હશે એટલે પ્રથમ કક્ષામાં હોય, પ્રથમ કોષમાં તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક છે. હવે જ્યારે બીજી કક્ષામાં જાય તો પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એનું કદ નાનું, કેન્દ્રથી નજીક અને ઉર્જા ઓછી છે. જેવો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય એટલે એનું કદ વધે, કેન્દ્રથી અંતર વધે તો એની ઉર્જા વધે. કારણ કે ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય તો આના બંધન તોડીને જવું પડે, ઉર્જા આપવી પડે. એટલે પ્રથમ કક્ષામાંથી બીજામાં કે ત્રીજામાં જાય એટલે વધારે ઉર્જા આપવી પડે. કારણ કે ધનભાર ધરાવતું કેન્દ્ર એટલે કેન્દ્રમાં ધનભારિત પ્રોટોન અને ઋણભાર ધરાવતો ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ છે. એ આકર્ષણ અહીંયા વધારે હોય, એ આકર્ષણ તોડીને અહીં લઈ જવું હોય તો આને ઉર્જા આપવી પડે. અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય. હજી વધારે દૂર લઈ જવું હોય તો આકર્ષણ તોડીને અહીંયા લઈ જવા હજી વધારે ઉર્જા આપવી પડે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય તેમ તેની ઉર્જા વધે છે. એટલે n ના વધારા સાથે વધારે ઉર્જાની જરૂર પડે. એટલે 1s કક્ષક છે એના કરતા s કક્ષક છે. આ પહેલી કક્ષાની પહેલા કોષની એટલે 1s, આ બીજા કોષની એટલે 2s. એની સાંકેતિક ભાષાઓ છે અને n નું મૂલ્ય વધતું જાય
તેમ એની ઉર્જા વધતી જશે. આ તો મુખ્ય ક્વોન્ટમાંક કક્ષાની કદ અને તેની ઉર્જાની માહિતી આપે છે. હવે આપણે બીજો ક્વોન્ટમાંક વાંચ્યા કોણ ક્વોન્ટમાંક. ઇંગ્લિશમાં એઝીમુથલ એટલે સ્મોલ એલ સંજ્ઞામાં એને કક્ષક કોણીય વેગમાન અથવા સહાયક ક્વોન્ટમાંક કહે છે. તે કક્ષકના ત્રિપરિમાણાત્મક આકારને વ્યાખ્યાયિત કરે છે. જેમ n છે એ કોષ કક્ષાનો ક્રમ આપે છે, એ રીતે ઉર્જા સ્તર દર્શાવે છે. જ્યારે L ની સંજ્ઞાઓ છે એ એની અંદર જે કક્ષકો હોય એની કોણીય ગતિને આધારે તેનો આકાર દર્શાવે છે. એટલે એક માત્ર સંજ્ઞાઓ છે, યાદ રાખજો. આપેલા n ના મૂલ્ય માટે એટલે કે કક્ષાના ક્રમ માટે એમાં કેટલા પેટા સ્તર આવેલા છે કે L ના મૂલ્ય 0 થી n-1 સુધી હોઈ શકે. એટલે 0 1 2 3 થી n-1. ઉદાહરણ તરીકે લઈએ n બરાબર 1 એટલે કે પ્રથમ કોષ થશે, પ્રથમ કોષ, પ્રથમ સ્તર, પ્રથમ કક્ષા થશે. તો L ની કિંમત 0 થશે. એ કઈ રીતે? અહીંયા n1 લઈ લો તો 1 - 1 0 થઈ જાય. તો 0 અને 0 એટલે 0 થશે. L નું મૂલ્ય n ઉપર આધાર રાખે અને સૂત્ર છે 0 થી n-1. હવે n1 લીધું તો 0 થી 1 - 1 0 થી 0 એટલે 0 થશે. એટલે L ની સંજ્ઞા 0 હોય એમાં S પ્રકારનો પેટાકોષ હોય છે. આનો પેટાકોષ આ કોષ એટલે કક્ષા એની અંદર રહેલો પેટાકોષ કયા? એક જ હશે, S. હવે n બરાબર 2 લઈએ તો L ના શક્ય મૂલ્ય અહીંયા 2 - 1 એટલે 2 - 1 એટલે 0 થી 1 થાય. એટલે 0 અને 1 બે કિંમત મળી. એટલે જે બીજી કક્ષા હોય બીજા કોષમાં બે પેટાકોષ આવેલા છે, S અને P. એટલે 0 વાળું અને 1 વાળું. તો હવે પ્રશ્ન થાય કે અહીંયા પણ S છે તો એ 1S કહેવાય. અહીંયા S છે 2S અને અહીંયા P 2P કહેવાય. આ બીજા કોષનો પેટા સ્તર S, આ બીજા કોષનો પેટા સ્તર P. આ રીતે કહેવામાં આવે છે. હવે n બરાબર 3 લઈએ તો n બરાબર 3 લેવામાં આવે તો 0 થી 3 - 1 થશે. 1 2 અને 3. n ની કિંમત 3 લઈએ તો અહીંયા 3 - 1 એટલે 0 થી 2 એટલે 0 1 અને 2 એવા 3 પેટા સ્તર આવેલા છે. એના મૂલ્યની જે સંજ્ઞા છે એટલે ત્રીજા કોષમાં 3 પેટા કોષ S P અને D આવેલા છે. કારણ કે 2 એટલે D. એટલે અહીંયા 3 ટાઈપના પેટા સ્તર આવેલા હોય છે. હવે n બરાબર 4 હોય તો 0 થી 4 - 1 એટલે 0 થી 3 એટલે 0 1 2 અને 3. 0 1 2 અને 3 તો 0 1 2 અને 3 હોય એટલે જે ચોથો કોષ હોય છે એમાં S P D અને F આ રીતે પેટાકોષ આવેલા હોય છે. હવે દરેક કોષ એક અથવા વધુ પેટાકોષને પેટા સ્તર પણ કહેવાય. કોષને આપણે સ્તર કહીએ. એની અંદર જે આવેલું છે SPDF એ પેટા સ્તર કહેવાય. મુખ્ય કોષમાં પેટાકોષની સંખ્યા n જેટલી હોય. ઓકે, આપણે પહેલો કોષ લઈએ તેમાં પેટાકોષ એક જ છે. બીજો કોષ લઈએ તો પેટાકોષ 2 થયા, S અને P. ત્રીજો કોષ લઈએ એટલે n નું મૂલ્ય જેટલા પેટાકોષ હોય
ત્રીજો પેટાકોષ હોય તો 1 2 અને 3, ત્રીજો કોષ હોય એમાં 3 પેટા સ્તર, ચોથો કોષ હોય એમાં 4 પેટા સ્તર, પાંચમો કોષ હોય તો એમાં 5. હવે l ની કિંમત 0 હોય તો s, પછી 1 હોય તો p, 2 હોય તો d, 3 હોય તો f, 4 હોય તો g, 5 હોય તો h, 6 હોય તો i, 7 હોય તો j, 8 હોય તો k થાય. હવે પેટાકોષ છે એ ઓકે તમે સમજાવો કે આ પહેલું ઉર્જા સ્તર એટલે પહેલો કોષ, એમાં એક જ પેટાકોષ છે તો s છે એક જ દિશામાં ફેલાયેલી હોય એટલે s એક જ પ્રકારની હોય છે એટલે s એક જ કક્ષક હોય. p ડમ્બેલ છે એનો દ્વિક વિન્યાસ 3 દિશામાં હોય એટલે p 3 કક્ષકો ધરાવે છે. d હોય ડબલ ડમ્બેલ અને 5 દિશામાં એટલે d 5 કક્ષકો ધરાવે છે. એ પેટાકોષની દિશાઓને આધારે એની કક્ષકો કહેવાય. f છે તો એ 7 હોય છે. તો ઉદાહરણ તરીકે પ્રથમ પેટાકોષમાં માત્ર એક જ પેટાકોષ છે અને l બરાબર 0 એટલે માત્ર s. બીજા કોષમાં n બરાબર 2 એટલે 0 અને 1, બે પેટાકોષ હશે. એક 0 વાળો પેટાકોષ એટલે s અને 1 વાળો s અને p છે. એટલે ત્રીજા કોષમાં n બરાબર 3 હોય તો 3 પેટાકોષ 0 1 અને 2 સંજ્ઞા વાળો પેટાકોષ એટલે s p અને d હોય છે. આગળ ઉપર n બરાબર 4 હોય તો એમાં s p d અને f એમ 4 પ્રકારના પેટાકોષ હોય છે. હવે એમાં રહેલી કક્ષકોની સંખ્યા n² થી દર્શાવાય છે. જો હવે તમને બતાવું તો પહેલો પેટાકોષ પહેલો કોષ છે એટલે n બરાબર 1 તો એની અંદર એક જ કક્ષક હશે કઈ s, કારણ કે s ને કોઈ બીજી દિશા હોતી નથી. બીજો કોષ લે n બરાબર 2 તો 2 નો વર્ગ 4 થશે તો s 1 હોય અને p 3 દિશામાં હોય એટલે ટોટલ 4 થઈ જશે. બરાબર. પછી d છે તો એ 5 પ્રકારની હોય છે. p 3 હોય, s 1 જ હોય એટલે 3 ને 4 થશે. અહીંયા આગળ n બરાબર 3 તો n નો સ્ક્વેર 9 થાય. પેટાકોષ 3 પણ એ દિશા અને આધારે એની કક્ષક તો p 3 પ્રકારની, d 5 એટલે 5 ને 3 8 ને 9 કક્ષકો થશે. n બરાબર 4 હોય તો n સ્ક્વેર 16 થાય. 16 કઈ રીતે? s એક જ દિશામાં, p 3 દિશામાં, d 5 અને f 7 7 ને 3 10 ને 5 15 ને આ એક જ દિશામાં ફેલાયેલી હોય. આ 3 આ 5 અને 7 એટલે ટોટલ 16 કક્ષકો આવેલી હોય. આજે આગળ l બરાબર 5 હોય તો h તો એ 11 દિશામાં, g હોય તો 9, i હોય તો 13, પેટાકોષ j હોય તો 15, k હોય તો 17 દિશાઓમાં અલગ અલગ ડિફરન્ટ ફેલાયેલી હોય છે. આમ કોણીય વેગમાન ઘનતામાન કક્ષકનો આકાર વિશે માહિતી આપે છે. હવે મુખ્ય ઘનતામાન માટે l ના મૂલ્ય અને સંબંધિત પેટાકોષનો સંકેત આપેલો છે. જો n બરાબર 1 એટલે પ્રથમ કોષ થયો અને l બરાબર 0 એટલે પેટા સ્તર, પેટાકોષ. આ કોષની માહિતી આપશે, આ એના પેટાકોષની માહિતી આપશે. એટલે પહેલો કોષ એટલે પહેલી કક્ષા અને L0 એટલે 1s. રેડી? 1 એટલે પ્રથમ
cos અને L0 એટલે s એટલે 1s થશે. આ રીતે 2 સેકન્ડ હોય n બરાબર 2 એટલે cos નંબર 2 અને L0 એટલે s એટલે અહીંયા પેટા સ્તર 2s હશે. હવે n બરાબર 2 એટલે બીજું અને L બરાબર 1 એટલે p એટલે 2p પેટા સ્તર થશે. આ cos બીજો એનો પેટા સ્તર 2p એમ આવી ઇન્ફોર્મેશન આપે છે. આમ રાઉન્ડ હોય આપણે સમજવા માટે. હવે n બરાબર 3 લઈએ એટલે ત્રીજો cos અને L0 એટલે s એટલે ત્રીજા cos માં પેટા સ્તર 3s થશે. n બરાબર 3 અને L1 છે એટલે p એટલે 3p એટલે ત્રીજા cos નો પેટા સ્તર 3p થશે. હવે n બરાબર 3 અને L બરાબર 2 એટલે d એટલે 3d થશે. પછી n બરાબર 4 એટલે ચોથો cos અને L0 એટલે s એટલે 4s થશે. હવે n બરાબર 4 અને L1 એટલે 4p પેટા સ્તર થશે. n બરાબર 4 L બરાબર 2 એટલે d 4d પેટા સ્તર થશે. n બરાબર 4 એટલે ચોથો cos અને પેટા cos અને 3 એટલે f એટલે 4f એટલે જે મુખ્ય ઘનટામાંક હોય એનો ક્રમ એના પેટા સ્તર ની માહિતી આપણે n બરાબર 2 એટલે બે પેટા સ્તર, n બરાબર 3 એટલે 3 પ્રકારના પેટા સ્તર, n બરાબર 4 એટલે 4 પ્રકારના પેટા સ્તર અને n સ્ક્વેર કરવાથી તેની કક્ષકો મળે. 1 નો વર્ગ 1 થશે એટલે 1 જ હોય, s 1 જ થાય. અહીં 2 નો વર્ગ 4 થશે એટલે s 1 હોય, p 3 હોય એટલે ટોટલ 4 કક્ષક થશે. આ પેટા સ્તર 2p પણ આ પેટા સ્તર 3 દિશામાં ફેલાયેલો હોય એની કક્ષક કહેવાય. એટલે 2p 3 અને s 1 એટલે આમ યાદ રાખવાનું s 1 જ હોય. આ પેટા સ્તર છે s p d f અને એની કક્ષકો એટલે દિશા એટલે આ એક જ દિશામાં હોય, આ 3 દિશામાં હોય એટલે p ની કક્ષકો 3, d ની કક્ષકો 5 અને f ની 7 હોય છે. એટલે કે આ એક જ દિશામાં ઓરિએન્ટેડ હોય છે, ગ્રીક વિન્યાસ હોય છે. આ 3 દિશામાં ફેલાયેલી હોય છે, આ 5 દિશામાં અને f પેટા સ્તર 7 દિશામાં ફેલાયેલો હોય છે. એના આધારે n સ્ક્વેર 3 નો વર્ગ 9 થાય એટલે પેટા સ્તર 3 પણ એની કુલ કક્ષક કેટલી તો d 5 હોય, s 1 હોય અને p 3 એટલે 5 ને 3 8 ને 1 9. n સ્ક્વેર અહીં 4 એટલે પેટા સ્તર 4 પણ એની કક્ષક પૂછાય તો 16 થશે. આ 1 આ 3 આ 5 અને 7 આ 7 દિશામાં ફેલાયેલી, આ 5 દિશામાં 3 1 7 ને 5 12 ને 3 15 ને 16 થશે. આટલી રીતે કક્ષકો માપી શકાય છે. હવે આપણે પહોંચ્યા ચુંબકીય ઘનટામાંક ml. એક ત્રીજા પ્રકારનો ઘનટામાંક છે એ ચુંબકીય ઘનટામાંક ml. નિર્દેશાંક યામો यानी कि x अक्ष, y अक्ष અને z અક્ષ. આ પરમાણુનું કેન્દ્ર લઈએ, આ ઇલેક્ટ્રોન, તેના નિર્દેશક યામો પ્રમાણિત સેટના સંદર્ભમાં કક્ષકના અવકાશીય દ્વિક વિન્યાસ વિશે માહિતી આપે છે. દ્વિક વિન્યાસ એટલે કે અવકાશમાં એની દિશા. તો જો s કક્ષક હોય તો કેન્દ્રથી ચારે કોર દર્શાવે છે એટલે s થશે. પછી p હોય
તો એ px py અને pz આ ત્રણ દિશા દર્શાવે છે એટલે px py અને pz કહેવાય તો d ડબલ ડમ્બેલ છે એ xy સમતલમાં હોય તો dxy પછી yz સમતલમાં આ zx પછી dx સ્ક્વેર માઈનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર અને f અનિયમિત આકાર હોય ને સાત દિશામાં ફેલાયેલી હોય છે તો કોઈ પણ પેટાકોષ માટે એટલે કે s p d f આ પેટાકોષ છે કોષની અંદર રહેલા આ કોષ એની અંદર રહેલા પેટાકોષ છે તો L ના મૂલ્ય વડે વ્યાખ્યાયિત કરેલા ml ના મૂલ્ય એટલે કુલ કેટલી દિશામાં ફેલાયેલી હશે તો આ સૂત્ર ઉપરથી મળશે બરાબર તો જે પેટાકોષ છે એ કુલ કેટલી દિશામાં ફેલાયેલો છે એ ml એટલે ચુંબકીય ક્વોન્ટમાંક પરથી ખબર પડે કારણ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે ત્યારે ચુંબકીય ક્ષેત્ર પેદા કરે એના ઉપરથી દિશા નક્કી કરેલી છે તો આનું ચુંબકીય ક્ષેત્ર ગોળ ગળા જેવું મળે છે S તો આ મૂલ્ય પ્રમાણે હવે દરેકને સંજ્ઞા પણ આપવી પડે ને તો કે P છે તો P 3 છે સાબિત થાય તો એને પર્ટિક્યુલર સંજ્ઞા આપવી પડે તો એના માટે સંજ્ઞા આના વડે આપીશું આ સંખ્યા આપે એટલે પેટાકોષમાં રહેલી કક્ષકોની સંખ્યા આ આપશે દરેકની સંજ્ઞા આ સૂત્ર આપે -l થી -l -1 -l -2 0 1 l -2 l -1 થી l એના કરતા ml નું -l થી 0 થી +l સુધીની સંખ્યા એના દ્વારા ચોકસાઈથી લઈ શકાય -l થી +l 0 સહિતની સંખ્યા તો l બરાબર 0 હોય એટલે આપણને ખબર છે s ની વાત થાય છે l બરાબર 0 એટલે s પેટાકોષ તો ml ના મૂલ્ય એટલે -0 0 અને +0 એટલે 0 જ થશે એટલે s માટે ml નું મૂલ્ય 0 થાય અને s એક જ હોય એના ઉપરથી ખબર પડે l ની કિંમત 0 મૂકીએ અહીંયા તો 2 * 0 એટલે 0 + 1 એટલે એક જ s કક્ષક હોય છે હવે l બરાબર 1 લઈએ તો ml ના મૂલ્ય અહીંયા -1 0 અને +1 -1 થી અહીંયા મૂકી દો 1 એટલે -1 0 અને +1 બીજી તો કોઈ કિંમત મળે જ નહીં આ સૂત્રમાં મૂકો તો આ -1 અહીં 1 - 1 એટલે 0 અહીં 1 - 2 એટલે -1 +1 થઈ જાય પછી 0 આ +1 અહીંયા 1 મૂકીએ 1 - 2 એટલે -1 1 - 1 એટલે 0 ત્રણ જ કિંમત આપશે એટલે p ત્રણ દિશામાં રહેલી છે એટલે કોઈ એક ને +1 આને 0 અને -1 સંજ્ઞાઓ આપી શકાય હવે આને +1 આને 0 તો આને -1 હવે એવું જરૂરી ગમે તેને આ ત્રણમાંથી ગમે તે એકને સંજ્ઞા આપી શકાય આને 0 આને +1 તો આને -1 સંજ્ઞાઓ આપી શકાય એટલે આ સૂત્ર શું આપે કે જે આપણું પેટાકોષ S છે તો એ એક જ કક્ષક છે તો એનું ચુંબકીય ક્વોન્ટમાંકની સંજ્ઞા કઈ 0 એમ તો L બરાબર 1 હોય તો એ P છે તો P ટોટલ કેટલી હોય આના ઉપરથી L ની કિંમત 1 મૂકો એટલે 2 * 2 અને +1 એટલે 3 P કક્ષક થશે તો એના એ જે ત્રણેય છે એ P3 થઈ તો એ ત્રણેયની સંજ્ઞા અનુક્રમે 0 +1 અને -1 એટલે ત્રણ દિશાના સંજ્ઞાઓ છે હવે L બરાબર 2 લઈએ એટલે D પેટાકોષ થશે તો D પેટાકોષની કક્ષક કેટલી આના ઉપરથી કુલ 2 * 2 વત્તા એટલે 5 D કક્ષક હોય
તો એ પાંચેય અલગ અલગ દિશામાં છે તો એ પાંચેયની સંજ્ઞા કઈ તો કે અહીંયા -2 થી +2 તો -2 થી +2 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે અપૂર્ણાંક નહીં -2 થી +2 ની વચ્ચે 5 મૂલ્ય આવે એ તમે અહીંયા મૂકો એટલે આ સૂત્ર કરતા આ યાદ રાખજો -l થી +l અહીંયા 2 મૂકવાનું એટલે -2 અહીં +2 મૂકવાનું અહીંયા મૂકો તો થઈ જાય આ -2 એટલે -2 અને +2 ની વચ્ચે આવતા 5 મૂલ્ય એટલે ગમે તે એક -2 આ -1 0 +1 અને +2 એટલે પાંચેયની સંજ્ઞાઓ થઈ ગઈ છે અહીંયા 2 મૂકો તો -2 2 -1 એટલે આ -2 માંથી એક જાય 12 -1 2 -2 એટલે 0 આ 0 રિપીટ આ 1 2 -2 0 અને 2 -1 એટલે 1 પછી આ રીતે અહીંયા l બરાબર 2 એટલે 0 1 2 -1 અને -2 એવી પાંચ કિંમતો મળે છે હવે l બરાબર 3 લઈએ એટલે પેટા કોષ થયો f થયો તો એની કક્ષકો કેટલી કુલ આના ઉપરથી 2 તેરીને 6 6 વત્તા 1 7 એટલે 7f કક્ષકો હોવી જોઈએ તો એ સાતેય માટે સંજ્ઞા કઈ તો કે -3 થી +3 તો -3 થી +3 સુધીમાં 1 2 3 4 5 6 અને 7 આવે એટલે 7 પ્રકારની f-3 f-2 0 f+1 f+2 અને f+3 સાત દિશાઓનો સંજ્ઞા દર્શાવે આમ ચુંબકીય ક્વોન્ટમાંક ml ના મૂલ્ય કોણીય વેગમાન ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે જો ml ના મૂલ્ય l ઉપર અને l ના મૂલ્ય મુખ્ય ક્વોન્ટમાંક n ઉપરથી મેળવવામાં આવે છે આમ પરમાણુની ચલો પણ છોકરાઓ દરેક કક્ષક માટે મુખ્ય ક્વોન્ટમાંક n કોણીય વેગમાન ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યના સેટથી વ્યાખ્યાયિત હોય છે n બરાબર 2 એટલે બીજો કોષ થયો કોષ નંબર 2 ફાઇનલ l બરાબર 1 એટલે પેટા સ્તર p થયો એટલે 2p એટલે 2p પેટા કોષ થયો અને ml 0 તો p ત્રણ પ્રકારની હોય px py અને pz તો આ ત્રણમાંથી કોઈ પણ એક એમાં ઇલેક્ટ્રોન હશે એ ક્વોન્ટમાંક પરથી ઇલેક્ટ્રોનનું સ્થાન દર્શાવવાની સાંકેતિક ભાષાઓ છે એ પ્લસ માઇનસ કોઈ વેલ્યુ કે મૂલ્ય નથી સાંકેતિક ભાષાઓ છે બધા ઇલેક્ટ્રોનને અલગ અલગ દર્શાવવા માટેની રીત જે તે કક્ષકને એની અંદરના ઇલેક્ટ્રોનને દર્શાવવાની રીત છે એટલે કક્ષક p પેટા કોષની કક્ષક હોવી જોઈએ એટલે n બરાબર 2 એટલે બીજી કક્ષા અને p પેટા સ્તર અને ml 0 એટલે p 3 હોય એમાંની કોઈ એક કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલો હશે નીચેનો ચાર્ટ પેટા કોષ અને તેની સાથે સંબંધિત કક્ષકની સંખ્યા હવે પેટા કોષ l નું મૂલ્ય 0 એટલે s 1 હોય તો p 2 હોય તો d પેટા કોષની સંજ્ઞા 3 હોય તો f 4 હોય તો g 5 હોય તો h હવે કક્ષકોની સંખ્યા પેટા કોષ હોય તો એ કક્ષકોની સંખ્યા આના ઉપરથી મળે 12 + 1 તો કે s છે એની દિશાઓ કેટલી દ્વિવિન્યાસ એટલે ચુંબકીય ક્વોન્ટમાંક ml તો અહીં 0 મૂકો એટલે 2 * 0 એટલે 0 + 1 એટલે 1 પછી 1 મૂકો તો 2 * 2 ને 3 પછી 2 મૂકીએ તો 2 * 4 ને 5 એટલે d 5 પ્રકારની હોય p 3 પ્રકારની હોય આમ f લે તો 3 * 6 ને 1 7 f 7 પ્રકારની હોય અને g લે તો 4 4 * 8 ને 9 તો g હોય કક્ષક અલગ g પેટા કોષ 9 પ્રકાર થાય અને 5 લે તો 5 * 10 ને 11 પ્રકાર થશે તો આ છે ઈ કક્ષકોની સંખ્યા આપે આ સૂત્ર ઉપરથી હવે દરેક કક્ષકની સંજ્ઞા કઈ
તો ml બરાબર -l 0 થી +l થશે. તો અહીંયા આગળ 0 મૂકી દઈએ એટલે 0 s એક જ હોય. p3 છે તો -1 0 અને +1 એ થશે. d5 હોય તો એ -2 થી +2 એટલે 5. f7 હોય તો -3 થી +3 0 સહિત એટલે 1 2 3 4 5 6 અને 7 થાય. પછી અહીંયા 9 છે તો અહીંયા 4 તો -4 થી +4 તો 1 2 3 4 5 6 7 8 અને 9 અને 5 લે તો -5 થી +5 1 2 3 4 5 એટલે આથી એ જ પ્રકારની પેટાકોષો 11 દિશામાં ફેલાયેલી આ રીતેની સંજ્ઞાઓ આપવામાં આવે છે. આજે અહીં સુધી રાખીએ. જય હિન્દ.